અમરેલી બગસરાના લુગિયા ગામે ખેડૂત પર નજીવી બાબતે થયો હતો હુમલો। બગસરા તાલુકાના લુગિયા ગામે વાડીએ વાડેર ગામની જમીનનું વાવેતર કરતા ખેડૂતો પર થયો હુમલો। ખેતરના શેડે વાડ કાપવા જેવી નજીવી બાબતે ખેડૂત પર થયો હતો હુમલો। ખેડૂત પર જીવલેણ હુમલો થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા। ખેડૂતે વાડ કાપવાની ના કહેતા ખેડૂત પર કરવામાં આવ્યો હુમલો। ખેડૂતને ઈજાઓ પહોંચતા ગામના સરપંચ સહિત લોકો દોડી આવ્યા હતા। ઈજાગ્રસ્ત ખેડૂતોને સારવાર અર્થે બગસરા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા। આ અંગે ઈજાગ્રસ્ત ખેડૂતોની ફરિયાદથી પોલીસે તપાસ હાથ ધરી। મારું નામ રમેશભાઈ નાથાભાઈ બાવસિયા, લુંઘિયા રહું છું। હું એક જમીન વાવું છું અમે ભાડેરવાળાની, મારી વાડીએથી થોડીક દૂર છે। તે ત્યાં દેવી પૂજક વાડ કાપતા હતા। તે વાડ કાપતા હું ના પાડવા ગયો। મેં કીધું એટલે કાયમ તમે વાડ કાપીને સીંડા પાડો છો તો અમારે નુકસાની કેવડે રોજ ને બધી। તો એણે સીધો ઘા કરી લીધો। તો એણે ઘા કરી લીધો એટલે હું પડી ગયો એટલે અમારા કાકાનો દીકરો લઈને મને તેડી ગયો। 5,000 રૂપિયા ગીંજામાં હતા, એ અટાણે તો નથી મારી પાસે। એટલે પછી તમે નહીં કીધું એ મને શું લેવા મારો પણ તમને પછીથી ભાગી ગયા સાહેબ। પછી કોણ ત્યાં આવ્યું હતું? ના, મારા કાકાનો દીકરો। પછી અત્યારે ક્યાં આવ્યા? અત્યારે હું સરકારી હોસ્પિટલમાં છું, બરાબર। નિવેદન અહીંયા લાવી લઈ ગયું પોલીસ, એટલે હું તો આરામમાંથી છું। આની પહેલાં ક્યારે આ બાબતે માથાકૂટ થઈ હતી? એ ખાલી એમનો ઠપકો દીધો હતો તો એ વહી ગયા હતા। એટલે આજ તો મારી નાખવાની ગણતરીએ જ આવું કર્યું છે। અહીંયા સારવાર મળી? હા, સરકારી દવાખાનામાં સારવાર આપી છે।